મારા જેમ પેટ્રોલ ગાડી ધરાવતો દરેક વ્યક્તિ અત્યારે E20 પેટ્રોલથી ખૂબ પરેશાન છે, કારણ કે મહેનતની કમાણીમાંથી લીધેલી કારની દુર્દશા થતી જોવી ખૂબ દુઃખદાયી છે. અને બધા E20થી વાહનમાં થતા નુકસાન વિશે બોલે છે, પણ આપણા વાહનને આ નુકસાનથી કેવી રીતે બચાવવું એ કોઈ જણાવતું નથી. તો હું તમને 3 ટ્રિક્સ બતાવું છું, જેનાથી તમે પણ મારા જેમ પોતાની કારને E20 પેટ્રોલથી થતા મોટા નુકસાનથી બચાવી શકશો. પહેલો પ્રોબ્લેમ છે, કારમાં E20 પેટ્રોલથી એવરેજમાં 6% સુધીનો ઘટાડો આવે છે અને પાવરમાં બી. આનાથી બચવા માટે તમારે કારની અંદર ઇરેડિયમ સ્પાર્ક પ્લગ નંખાવી લેવા, કેમ કે E20 પેટ્રોલને સળગવા માટે વધારે સ્પાર્કની જરૂર પડે છે અને આપણી કારમાં નિકલ અને કોપરના સ્પાર્ક પ્લગ આવે છે, જેની કમ્બન્શન એફિશિયન્સી ખૂબ ઓછી હોય છે, જેના લીધે અનબર્ન પેટ્રોલ રહી જાય છે. અને ઇરેડિયમ સ્પાર્ક પ્લગની કમ્બન્શન એફિશિયન્સી 80% હોવાથી ફ્યુલ પૂરેપૂરું બંધ થઈ જાય છે અને વેસ્ટ નથી જતું, જેનાથી એવરેજ અને પાવર બંને વધી જાય છે. અને બીજો પ્રોબ્લેમ છે ફ્યુલ ટેન્ક અને સિસ્ટમમાં રસ્ટિંગ અને ચાલુ ગાડીએ ઝટકા આવવા, કેમ કે પેટ્રોલમાં આવેલું ઇથેનોલ હવામાંથી મોઇશ્ચર ખેંચે છે અને પાણી પેટ્રોલ કરતાં વધારે ભારે હોવાથી એ ટેન્કમાં નીચે બેસી જાય છે અને રસ્ટિંગનો પ્રોબ્લેમ ચાલુ થાય છે. અને ફ્યુલ પંપ ટેન્કમાં નીચે હોવાથી તે પાણીવાળું ફ્યુલ ખેંચે છે અને એના લીધે કારમાં ઝટકા આવે છે. આનાથી બચવા માટે આપણે સારી કંપનીનું એડિટિવ યુઝ કરવું જોઈએ. અને ફ્યુલ એડિટિવ લેતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, હંમેશા ગ્લાયકો ઇથર PDA અને PEA વાળા જ ફ્યુલ એડિટિવ લેવા, કારણ કે બાકીના બધા તો કલરવાળા પાણી હોય છે. કેમ કે આ ફ્યુલ એડિટિવ પેટ્રોલ અને ઇથેનોલને સેપરેટ થવાથી રોકે છે, જેથી કારમાં કાટ નથી આવતો અને કારની ફ્યુલ લાઇન અને ઇન્જેક્ટરને સાફ પણ કરે છે. બીજો ઇસ્યુ આવે છે રબરની ફ્યુલ લાઇન ખરાબ થઈ લીક થવાનો, કેમ કે ઇથેનોલ સોલ્વન્ટ બેઝ હોય છે અને આપણા કારની આ રબરની પાઇપલાઇનો નાઇટ્રેટ રબરથી બનેલી હોય છે. ઇથેનોલના કોન્ટેક્ટમાં આવતા જ તે રબર પીગળવા લાગે છે અને પાઇપલાઇન લીકેજ થઈ જાય છે. તો આ પ્રોબ્લેમથી બચવા તમારી કારના રબર પાઇપને વીટોન અને ટેફલોન મટીરિયલના રબર પાઇપથી ચેન્જ કરી લો, એટલે તમારો આ પ્રોબ્લેમ બી સોલ્વ થઈ જશે. અને જો તમારી કાર માટે બેસ્ટ ઇરેડિયમ સ્પાર્ક પ્લગ અને ફ્યુલ એડિટિવની લિંક જોઈતી હોય તો મને કોમેન્ટમાં લિંક લખીને મોકલો. ગુડ ડે.